96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે 23મી ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ છે. એને અનુલક્ષીને ચંદ્રયાન સફળતાના સંભારણા એ વિશે વિશેષ ચર્ચા સાંભળશો, જેમાં ભાગ લઈ રહ્યા છે ઇસરોના 2 વરિષ્ઠ વૈજ્ઞાનિકો આશીષ સોની અને ધ્રુપેશ શાહ. કાર્યક્રમનું સંચાલન કરશે મૌલિન મુનશી. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીનો નમસ્કાર. મિત્રો, આજે 23મી ઓગસ્ટ 2024 અને આજે છે પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. આપણા સૌ ભારતવાસીઓ માટે આજે ગૌરવનો દિવસ એટલા માટે પણ છે કે ચંદ્રયાન એને આજે જે આપણે અંતરિક્ષમાં મોકલ્યું અને 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે. અને આજે મને ખૂબ આનંદ છે કે મારા આકાશવાણી સ્ટુડિયોઝમાં આ ચંદ્રયાનને જે 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે એના વિશે ચર્ચા કરવા માટે, માહિતી આપવા માટે ઇસરોના 2 વરિષ્ઠ વૈજ્ઞાનિકો ઉપસ્થિત છે. મારી સાથે છે ધ્રુપેશભાઈ શાહ, જેઓ વરિષ્ઠ વૈજ્ઞાનિક છે સેક ઇસરોમાં અને 20 વર્ષનો ખૂબ જ લાંબો અનુભવ ધરાવે છે. અને ખાસ કરીને ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને 3માં તે જે પ્રોજેક્ટ હતો એની પર તેમણે ઘનિષ્ઠ રીતે કામ કરેલું છે અને તે સંકળાયેલા હતા. તો ધ્રુપેશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં. ધન્યવાદ. અને બીજા છે શ્રી આશીષભાઈ સોની, જેઓ વરિષ્ઠ વૈજ્ઞાનિક છે ઇસરોની અંદર અને 25 વર્ષનો અનુભવ ઇસરોમાં ધરાવે છે. તેઓ પોતે મિકેનિકલ એન્જિનિયર છે અને જે આપણે સેટેલાઇટ છે એના મિકેનિકલ જે કમ્પોનન્ટ હોય, એટલે એના જે ભાગો હોય એની જે ડિઝાઇન કરવાની હોય એની સાથે સંકળાયેલા છે. અને જે એટોમિક ક્લોકની જે ડિઝાઇન છે એના તેઓ પ્રણેતા છે અને ક્વિઝ બનાવે છે. એટલે વૈજ્ઞાનિક હોવા ઉપરાંત એમની બીજી સાઇડ છે. બંને મહાનુભાવોનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર મૌલિલભાઈ. ધ્રુપેશભાઈ, આપ ખાસ કરીને જે ચંદ્રયાનના પ્રોજેક્ટ સાથે પહેલેથી સંકળાયેલા છો. આજે ભારતનું જે ચંદ્રયાન મિશન છે એ શું હતું એની વાત કરશો? આજથી લગભગ 1 વર્ષ પહેલા જયારે ચંદ્રયાન 3 જયારે મૂનની સપાટી પર ઉતરવાનું હતું ત્યારે દરેક જણની ધડકન તેજ હતી. ઇસરો ઓલવેઝ લર્ન્સ ફ્રોમ ધ ફેલર. એટલે એના ઉપરથી બહુ બધું અમે એનાલિસિસ કરેલું અને બહુ બધા રીઝન્સ એના આઈડેન્ટિફાઈ કરેલા. આ વખતે અમે ઘણા કોન્ફિડન્ટ હતા કે આ વખતે આપણે સફળતાપૂર્વક લેન્ડિંગ કરી જ લઈશું. ચંદ્રયાન 1, 2 અને 3. ચંદ્રયાન 1 જયારે લોન્ચ થયું હતું તે 2008ની સાલમાં. આપણો મેઇન ગોલ હતો, આપણો ઓબ્જેક્ટિવ જેને કહીએ કે એમ, એ હતો કે ચંદ્રની 100 કિલોમીટરની ઉપર એની જે કહેવાય ને કે થી સેટેલાઇટે પરિક્રમા કરવાની અને લગભગ 5 મીટરના રિઝોલ્યુશનથી આપણે આખો મૂનનો નકશો ક્રિએટ કર્યો હતો. 2008ની વાત કરીએ છીએ. એ સક્સેસફુલ આપણે સફળતાપૂર્વક એ મિશનને લોન્ચ કર્યું હતું. 2019ની અંદર આપણે ચંદ્રયાન 2 લઈને લોન્ચ કરવા ગયા, જેની અંદર ઓર્બિટર બી હતું અને લેન્ડિંગની એક્ટિવિટી બી હતી. ઓર્બિટર જે મિશનમાં જે એ વખતે જે આપણે કેમેરા ફિટ કરેલા, જેમાં અમદાવાદ ઇસરોનો બહુ મોટો સિંહ ફાળો હતો, જે કહી શકો કે જેની અંદર જે એ બંને કેમેરા અત્યારે ખૂબ જ એકદમ એડવાન્સ છે અને બહુ હાઈ રિઝોલ્યુશન ઇમેજ આપણને તો આપે છે પણ પૂરી દુનિયાને બી આપી રહ્યું છે. જી, ચંદ્રની આપણે વાત કરીએ તો જે કહેવાય ને સૂક્ષ્મ ઇન્ફોર્મેશન, સૂક્ષ્મ માહિતી આપતો કેમેરો જે અત્યારે જો દુનિયામાં કોઈની બી પાસે હોય તે આપણો હોય, જે ચંદ્રયાન 2માં હતો, જેને OHRC નામ આપ્યું છે, જે અમદાવાદ ઇસરોએ બનાવેલો. એના સિવાય એક હતું ઇન્સ્ટ્રુમેન્ટ જેને નામ આપ્યું હતું IIRS. એ ઇન્ફ્રારેડ ઇન્સ્ટ્રુમેન્ટ હતું. એણે શોધ્યું હતું કે ચંદ્ર ઉપર પાણી છે. આ જે ઓર્બિટર મિશન હતું 2019નું, એ સક્સેસફુલ કામ કર્યું, હજી સુધી કામ કર્યું. આપણે એ વખતે ફેલ ગયા લેન્ડિંગમાં. આપણે સફળતાપૂર્વક ઉતરી ના શક્યા. એટલે આપણે ચંદ્રયાન 3ને કોન્ફિગર કર્યું અને ચંદ્રયાન 2ના ડેટાને વાપર્યો અને એ વાપરી અને જે રીઝન્સ હતા ફેલ થવાના એને સમજ્યા અને એની ઉપરથી જે બોધપાઠ લઈને જે કરેક્શન્સ કરવાના હતા એ કરીને ચંદ્રયાન 3ને સફળતાપૂર્વક લેન્ડ કર્યું. ધ્રુપેશભાઈ, એ જે ક્ષણ હતી જયારે જઈ રહેલું અંતરિક્ષમાં, એ વખતે તમારું બ્લડ પ્રેશર કેવું હતું? બહુ જ હાઈ હતું. એનું રીઝન હતું કે કારણ કે ચંદ્રયાન 3 એ પ્રેસ્ટિજિયસ જે કહેવાય ને કે આપણા માટે ગૌરવ લેવા વાળી બાબત હતી અને આખી દુનિયા એને જોઈ રહી હતી. જમાનો બદલાઈ ગયો છે. 2008 જયારે કહીએ આપણે ત્યારે કદાચ આટલું સોશિયલ મીડિયા બી નતું. અત્યારે આપણે 23-24ની વાત કરીએ, આજે નાના છોકરાને બી 5મા 6થા ધોરણમાં ભણતા છોકરાને બી ખબર પડતી હોય છે કે ભારત ચંદ્ર ઉપર જઈ રહ્યું છે. એટલે તમે સમજો કે એક તો સાયન્ટિફિક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે એનું પ્રેશર તો હોય, પણ એના સિવાય લોકોનો આટલો બધો ભરોસો આપણા ઉપર. આગલી રાતે ઊંઘ આવેલી કે નહીં? બહુ જ ઓછી, કહીએ ના બરાબર, બિલકુલ નહીં. બસ આ વખતે સક્સેસફુલ આપણે લેન્ડ થઈએ તો આપણે 4th કન્ટ્રી ઇન ધ વર્લ્ડ આપણે આવી જઈએ. એની જે
ઈચ્છા હતી, એની જે એક ક્ષણ જે હા, હતી, એક ક્ષણ એ હતી, તમે explain કરવી બહુ અઘરી છે. જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકો એક ક્ષણ. ક્યારેય બી નહીં. બરાબર ને? મૌલિનભાઈ, આમાં હું એક ઉમેરો કરવા માંગીશ કે આપણે ડેફિનેટલી વિશ્વના ચોથા દેશમાં હતા ચંદ્ર ઉપર પહોંચનારા દેશમાંથી, પરંતુ ગૌરવ લેવા જેવી એ વાત છે કે દક્ષિણ ધ્રુવ ઉપર વિશ્વમાં પહોંચનારા અથવા તો ચંદ્રયાનને લેન્ડ કરનારા આપણે પ્રથમ દેશ છે. વાહ, વાહ. એ ખરેખર આપણા બહુ માટે મોટી ખૂબ જ ગૌરવની ગૌરવની વાત છે. સાચી વાત છે. સોની સાહેબ, ખાસ કરીને આપ ઇસરોમાં તો છો જ, પણ આજે ચંદ્રયાન 1 વર્ષ પૂરું થઈને ઉજવણી દેશભરમાં ચાલી રહી છે. ગુજરાતમાં પણ ઉજવણી ચાલુ થઈ રહી છે અને એના માટે તમે એક વિશેષ ક્વિઝ નું પણ આયોજન કરેલું છે, જી. અલગ અલગ કોલેજોમાં છે. એના વિશેના આપની સાથે વાત કરતો તો તમે કહ્યું છે કે ચંદ્રયાન ઉપર આપણે 140 કરતા વધારે ગીતો પણ લખ્યા જી, છે. right, તો આ થોડીક એની અમારા શ્રોતા મિત્રોને ઝલક આપશો કે ક્વિઝ કેવી ચંદ્રયાન પર બનાવી છે? ચોક્કસ. એ પહેલા હું બીજી એક વાત ઉમેરવા જઈશ. 23મી ઓગસ્ટે સફળતાપૂર્વક લેન્ડ કર્યા પછી આપણા પ્રધાનમંત્રી મોદીજીએ 23મી ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે જાહેર કર્યો જી. અને અમારા ચેરમેન શ્રી સોમનાથ સર અને અમારા અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રના નિદેશક મહોદય શ્રી દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ અમે પૂરા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કોલેજીસમાં આપણે આ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ખૂબ જ સારી રીતે ઉજવી રહ્યા છે, જેમાં અલગ અલગ કોલેજીસના દરેક પ્રકારના વિદ્યાર્થીઓ વચ્ચે પેઇન્ટિંગ કોમ્પિટિશન, મોડલ મેકિંગ કોમ્પિટિશન, એસે કોમ્પિટિશન, ડિબેટ કોમ્પિટિશન અને ક્વિઝ કોમ્પિટિશન એમ અલગ અલગ સ્તરે રાષ્ટ્રીય સ્તરે આનું ખૂબ જ જોરદાર આયોજન કરેલું છે. આપણા ગુજરાતમાં પણ વિવિધ સંસ્થાઓમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરેલું છે. અને આપે કીધું એમ કે કયા પ્રકારની ક્વિઝ અમે બાળકોને પૂછી હતી, તો ખાસ કરીને આપણા શ્રોતાઓનું પણ જ્ઞાનવર્ધન થાય અને બાળકોને પણ આ વિષયમાં જાગૃતિ ઉભી થાય. એમ જેમ કે આપણા અંતરિક્ષમાં જવાવાળા પહેલા ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા, તો 3 એપ્રિલ 1984માં શ્રી રાકેશ શર્માજી જે છે એ પહેલા અંતરિક્ષ યાત્રી હતા આપણા ભારતના. એવી જ રીતે કલ્પના ચાવલા કે જેઓ 1 ફેબ્રુઆરી 2003માં કોલંબિયા સ્પેસ શટલમાં દુર્ઘટના થવામાં આપણે એમને ગુમાવી ચૂક્યા છે. એ આપણા પ્રથમ ભારતીય મહિલા હતા. અને ગૌરવ લેવા જેવી વાત એ છે કે આપણા ગુજરાતના ઝુલાસણ ગામના વતની એવા સુનિતા વિલિયમ્સ પણ આપણા અંતરિક્ષ યાત્રી છે. હાલ એ પણ અત્યારે અંતરિક્ષમાં છે અને એમના પાછા લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, એ આપ સૌ જાણો જ છો. બરાબર છે. ખૂબ સરસ વાત કરી આપણે કે કેવી રીતે સેલિબ્રેશન આખા ગુજરાતમાં અને ભારતમાં ચાલી રહ્યું છે. ધ્રુપેશભાઈ, ખાસ કરીને આ ચંદ્રયાન 3માં કયા કયા વૈજ્ઞાનિક ઉપકરણો જે છે એ લગાવવામાં આવેલા અને એમાં આપનો ફાળો, એમાં આપનો જે રોલ છે એની વાત કરશો? ચોક્કસ. ચંદ્રયાન 3 એ આપણે એની અંદર એક વિક્રમ લેન્ડર હતું જેણે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું, અને એ લેન્ડરની અંદર એક રોવર હતું. એ જે લેન્ડરની અંદરથી બહાર નીકળ્યું, સફળતાપૂર્વક લેન્ડિંગ થઈને એને ચંદ્રની સપાટી પર મુવમેન્ટ બી કરી. તો એમાં છે ને બહુ બધા વૈવિધ્યતાપૂર્ણ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા. જેમ કે હું તમને વાત કરું કે લેન્ડર, તો લેન્ડરની અંદર એક આપણું ઉપકરણ હતું રંભા. રંભા નામનું ઉપકરણ એ જેનો ઉપયોગ હતો કે ત્યાં લોકલ ગેસ અને પ્લાઝમા એન્વાયરમેન્ટ કેવું છે ચંદ્ર ઉપર, અને એ ટાઈમની સાથે કેવી રીતે એમાં ચેન્જીસ આવે છે. એના સિવાય હતું ચેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. ચેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એ ચંદ્રની સપાટી આપણે જોઈએ ને, તો ચંદ્રની ઉપરની સપાટીથી ખાલી તમે 10 સેન્ટીમીટર જેટલા બી નીચે જાઓ ને તો પણ બહુ જ તાપમાનમાં ફેરફાર દેખાય છે. તો લગભગ બહારની સપાટી ઉપર તમે જોશો 60 ડિગ્રી છે, તો ખાલી 10 થી 15 સેન્ટીમીટર અંદર જશો ને તો -130 ડિગ્રી, -140 ડિગ્રી એટલો બધો ફરક આવે છે. તો આ જે ઉપકરણ હતું ચેસ્ટ, એ એની સરફેસ કે એની સપાટી પરનું ટેમ્પરેચર માપતું હતું. એના સિવાય જેમ ધરતી પર ભૂકંપ આવે છે, એને આપણે ધરતીકંપ કહીએ કે ભૂકંપ કહીએ, એવી રીતે ચંદ્રમાં પણ વારંવાર સમયાંતરે ભૂકંપ આવતા હોય છે. કારણ કે ચંદ્ર ધરતીમાંથી છૂટું પડેલું એક ભાગ છે. તો ત્યાં કઈ ટાઈપની ભૂકંપની એક્ટિવિટી છે એને મેઝર કરવા માટે, જે સિસ્મિક એક્ટિવિટી મેઝર કરવા માટે ઇલસાઈ નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું, એ બી અત્યારે કામ કરે. અને એના સિવાય રોવરની વાત કરીએ, જે રોવર હતું, રોવર ઉપર આલ્ફા એક્સરે પાર્ટિકલ્સ મેઝર કરવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ અને લેઝર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોમીટર, આ 2 ઇન્સ્ટ્રુમેન્ટ હતા. આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ 14 દિવસ સુધી, ધરતીના દિવસ એટલે ચંદ્રનો 1 દિવસ, એટલે એટલા દિવસ સુધી એને 14 દિવસ એટલા દિવસ સુધી એને સફળતાપૂર્વક કામ કર્યું. અને બહુ જ બધા આપણી જોડે શું કહી શકાય કે સાયન્ટિફિક ડેટા આપણને મોકલ્યા છે, જે આપણા
ભવિષ્યમાં આપણા સાયન્ટિસ્ટ સંશોધન માટે અને વર્લ્ડમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે એ ડેટા બહુ હેલ્પફુલ છે. એક ગુજરાતી તરીકે અથવા એક ગુજરાતી વૈજ્ઞાનિક તરીકે કેટલો આનંદ છે કે આટલા બધા જે પૂર્જા બનાવવાના જો એમાં આપનો રોલ. હા, મારો રોલ બેઝિકલી ચંદ્રયાન 1, 2 અને 3માં કેમેરા ડેવલપમેન્ટમાં છે. કે હું જે પર્ટિક્યુલર મારું જે ડિપાર્ટમેન્ટ છે જ્યાં હું કામ કરું છું એનો મેઇન એક્ટિવિટી છે હાઈ રિઝોલ્યુશન, જે સૂક્ષ્મ ઇન્ફોર્મેશન લાવી આપે એવા કેમેરા ડેવલપ કરવાનો. અને એની અંદર બી વધારે પર્ટિક્યુલરલી કહું તો સેન્સર ડેવલપમેન્ટ એક્ટિવિટી, ઇમેજ સેન્સર, જેમ આપણા મોબાઈલમાં નથી કહેતા આપણે 50 મેગાપિક્સલ જેવી, તો એ સ્પેસ માટે એવા જે સેન્સર્સ ડેવલપ કરવા પડે એની અંદર મારો રોલ હોય છે. આશીષભાઈ, જેમ મેં પહેલા કહ્યું કે આપ એક વૈજ્ઞાનિક તો છો જ, પણ ક્રિએટિવ રાઇટર પણ છો અને ગીતકાર પણ છો. આપણી હિન્દી ફિલ્મ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો આ ચંદ્રયાન અથવા તો ચંદ્રના ગીતો લખવા માટે એ લોકોનું ખૂબ જ મોટું યોગદાન છે. અને લગભગ 1948 થી માંડીને 2024 સુધીનો જો આપણે સર્વે કરીએ તો મારી દ્રષ્ટિએ 140 થી વધારે ગીતો ચંદ્ર ઉપરના હિન્દી બોલિવૂડે આપણને આપેલા છે. અને એમાંનું એક સરસ મજાનું ગીત જે મને પણ ખૂબ જ ગમે છે કે આવો તુમે ચાંદ પે લે જાય એક નઈ દુનિયા બસાય. ચંદ્રયાન 3 એક સીમાચિહ્ન રૂપ ચોક્કસ બન્યું છે, પણ ત્યાંથી આપણે અટકી ગયા નથી અને આવનારા ભવિષ્યમાં આપણી પાસે ઘણા મિશન્સ છે જેની ઉપર આપણે કાર્યરત છે. ધ્રુપેશભાઈ, આ ચંદ્રયાન 3ની સફળતા પાછળનું મૂળ કારણ આપને શું લાગે છે? આ વખતે આપણે જે કહીએ ને આર્ટિફિશિયલ જે મૂનની જે ચંદ્રની સરફેસ છે એવી સરફેસ ક્રિએટ કરી અને બહુ જ રિગરસ ટેસ્ટિંગ કર્યું લેન્ડિંગનું. એને હેલિકોપ્ટરથી ટેસ્ટ કર્યા, એના સિવાય આપણે ક્રેન ટેસ્ટ કર્યો અને ક્વોલિટી આસ્પેક્ટથી અને સોફ્ટવેરના ટેસ્ટિંગ, હાર્ડવેરના ટેસ્ટિંગ એટલા રિગરસ કર્યા કે બધી જ જાતની કન્ડિશનને ધ્યાનમાં લઈ કે આ હોય તો શું કરવું, આવી હોય તો શું કરવું, એવી મે બી 50 અથવા એનાથી વધારે કન્ડિશનને ધ્યાનમાં લઈ દરેક કન્ડિશનની અંદર આવી હોય તો લેન્ડિંગની ક્રાઇટેરિયા શું હશે એ ઓટોમેટિક ફીચર્સ એની અંદર મૂકી જ દીધા હતા. એટલે આ વખતે એને બધા જ ટેસ્ટિંગ જે કર્યા એ ફીચર્સ મૂકીને બધા જ સક્સેસફુલ ગયેલા. આશીષભાઈ, ખાસ કરીને આજે આપણા અલગ અલગ સૂત્રો હતા, બરાબર, ચંદ્રયાનની સફળતા બરાબર, તો આ વખતે હવે કોઈ નવું સૂત્ર આપ્યું છે કે નહીં? નવું સૂત્ર આપનાર હું તો એટલો સક્ષમ નથી, પણ જેમ આપણે ભૂતકાળમાં જોઈએ તો પહેલું સૂત્ર હતું આપણું જય જવાન. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીજી એમાં જય જવાનની સાથે જય કિસાન જોડ્યું. 1998ના પોખરણ પરીક્ષણ બાદ આપણા પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી આપણને જય જવાન જય કિસાનની સાથે જય વિજ્ઞાન જોડ્યું. અને 2019માં જે કોંગ્રેસ સાયન્સના અધિવેશન દરમિયાન આપણા પ્રધાનમંત્રી મોદીજીએ એક સૂત્રમાં એમાં ઉમેરો કરતા આખા સૂત્રને એ રીતે હું કહીશ કે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન. અનુસંધાન એટલે કે રિસર્ચ. અને આગામી પેઢી જે છે એ ડેફિનેટલી એક રિસર્ચ અને અનુસંધાનથી જે છે એ આગળ વધી શકશે અને ભવિષ્યમાં સારા ઉપકરણની સાથે આપણે વિવિધ ટેકનોલોજી કે જેનો ઉપયોગ આપણે કોમન મેન માટે પણ થઈ શકીએ એના માટે આપણે ચોક્કસ આગળ વધીશું. તો શ્રોતા મિત્રો, ચંદ્રયાન જે ગયું એને 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે અને આખો દેશ એને આજે ઉજવી રહ્યો છે. દરેક સમાચારની હેડલાઇનમાં પણ આજે આ ઘટના છે અને આ જયારે હું વાત કરી ત્યારે મારા મનમાં પણ એટલું બધું ઉમંગ છે કે એક ભારતીય તરીકે, અને આજે તો 2 ગુજરાતી વૈજ્ઞાનિકો મારી સાથે છે જે ચંદ્રયાન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા, એની પ્રોસેસ સાથે અને પૂર્જા સાથે. તો મને ખૂબ મજા આવી વાતો કરવાની. આપ બંને મહાનુભાવોને, ધ્રુપેશભાઈ શાહ અને આશીષભાઈ સોની, આપનો ખૂબ ખૂબ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસને અનુલક્ષીને એક વિશેષ ચર્ચા, ચંદ્રયાન સફળતાના સંભારણા, જેમાં ભાગ લઈ રહ્યા હતા ઇસરોના 2 વરિષ્ઠ વૈજ્ઞાનિકો આશીષ સોની અને ધ્રુપેશ શાહ. કાર્યક્રમનું સંચાલન કર્યું મૌલિન મુનશીએ. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.